કરીએ સુરતના શિવશક્તિ માર્કેટની, જ્યાં ભીષણ આગ લાગી હતી, જેના બાદ લાખો કરોડો રૂપિયાનું નુકસાન છે જે વેપારીઓને થયું છે। વેપારીઓ નુકસાનના કારણે અત્યારે ચિંતામાં છે। મોટી સંખ્યામાં વેપારીઓ બિલ્ડિંગની બહાર ઉમટી પડ્યા હતા, એકઠા થયા હતા અને માંગ કરી હતી। વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે મનીષ। જી બાઉની જે શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી 36 કલાક બાદ છે તે આગ કાબૂમાં આવી છે અને કરોડો રૂપિયાનું નુકસાન જે વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર અને 5મા અને 6ઠ્ઠા માળ પર જે આગ પસરી હતી, જેને લઈને જે આગમાં જે તમામ દુકાન છે તે ચપેટમાં આવી ગઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે જે બચેલી દુકાન છે તેના વેપારીઓ છે તે આજે ટેક્સટાઇલ માર્કેટની બહાર છે તે આવી પહોંચ્યા હતા અને એક જ માંગ કરી રહ્યા હતા કે જે તેમનો બચેલો કુચેલો હિસાબ છે, જે બચેલો માલ છે તે તેમને નિકાળી દેવામાં આવે, તેથી કરીને જે નુકસાનની જે કહેવાય કે જાણકારી તેમને મળે। સાથે જ પોલીસનો બંદોબસ્ત છે તે આ ખડકી દેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકાના કર્મચારી પણ ત્યાં મૂકી દેવામાં આવ્યા છે। બિલ્ડિંગમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, કારણ કે જે સ્ટ્રક્ચર રિપોર્ટ છે તે આવવાનો બાકી છે। જો કોઈ પણ વ્યક્તિ જાય તો તેમને જીવનો જોખમ બી થઈ શકે છે। જી